નમસ્કાર મિત્રો, અઠવાડિયામાં માત્ર 3 દિવસ સાહેબ આ ઉપાય જો તમે કરી લેશો ને તો જૂનામાં જૂનો ગોઠણના દુખાવાથી ઘૂંટણના દુખાવાથી જો તમે કંટાળી ગયા હોય ને તો ઘણા અંશે રાહત જોવા મળશે। પહેલાંના સમયની આપણે વાત કરીએ, પહેલાંના સમયમાં 40, 50, 60ની ઉંમર થતી, આપણા વડવાઓ, આપણી દાદી દાદા ઉંમર વધવાની સાથે સાથે મિત્રો આ ગોઠણમાં દુખાવાની ને એ બધી સમસ્યા થતી હતી। પરંતુ અત્યારની કન્ડિશનની વાત કરું તો ઉંમર ઘણી નાની હોય, 20-25ની આજુબાજુની ઉંમર હોય, પરંતુ અત્યારે દુખાવા ખૂબ જ કોમન બની ગયા છે। બેસીને આપણે ઊભા થવા જઈએ ત્યારે ઘૂંટણમાં ભયંકર દુખાવો થાય, બેસીને ઊભા થઈએ ત્યારે હાથ પગમાંથી કટ કરીને અવાજ આવતો હોય, ઉંમર નાની હોય। તેમાં પણ મિત્રો જોયું હશે કે ઘૂંટણમાં તો ઘણા લોકોને એટલું બધું દુખાવો થતો હોય છે કે એ લોકો ચાલી પણ નથી શકતા। ચાલવા માટે એમને કેલ્શિયમના સપ્લિમેન્ટ લેવાની જરૂર પડે છે, અલગ અલગ પેન કિલરો લેવા પડે છે, ત્યારે જઈને ચાલી શકે છે। જો તમારા સાથે પણ આવું થતું હોય ને તો વિડીયોને પૂરો જોજો, કારણ કે આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સરળ ઉપાય હું તમારા સમક્ષ મિત્રો રજૂ કરીશ। આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, તેને પણ તમે અચૂકથી ફોલો કરજો। આ બંને વસ્તુનું કોમ્બિનેશન 1 વીક સુધી કોન્સ્ટન્ટ તમે ફોલો કરશો ને તો ઘૂંટણના દુખાવામાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે। તો તેના માટે આપણે કઈ રેમેડી કઈ રીતે બનાવવાની છે, ક્યારે એપ્લાય કરવાનું છે, એ હવે વિડીયોમાં તમને આગળ જણાવું છું। તો તેના માટે મુખ્યત્વે 3 થી 4 અલગ અલગ વસ્તુની જરૂર પડશે, તે વન બાય વન આપણે જોઈ લઈએ। સૌ પ્રથમ જરૂર પડશે સરસિયાના તેલની। જી હા મિત્રો, સરસિયાનું તેલ તમારે 2 ચમચી છે, એ તમારે એક નાની વાટકી છે તેની અંદર 2 ચમચી સરસિયાનું તેલ તમારે એડ કરી દેવાનું છે। 3 થી 4 કળી દેશી લસણની, જ્યાં મિત્રો 3 થી 4 દેશી લસણની જે કળી હોય તેને ફોલી નાખવાની। તમારા ઘરે જે વાટવાનો ખલ હોય તેમાં બરોબર તમારે વાટીને એક પેસ્ટ બનાવી દેવાનું, અને જે વટેલું જે લસણ છે એ સરસિયાના તેલની અંદર એડ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ટર્મરિક એટલે કે હળદર, અડધી ચમચી એડ કરી દેવાની છે। અને છેલ્લા નંબર પર એટલે કે ચોથા નંબર પર આવે છે એ છે કપૂરની ગોળી। આપણે પૂજા હવનમાં જે ભીમસેની કપૂર વાપરીએ છીએ તેની 1 થી 2 કપૂરની જે ગોટી આવે છે તેને બરોબર હાથની મદદથી તમારે આ રીતે પાવડર કરી નાખવાનો, મચડી નાખવાની છે આ તેલની અંદર। અને આ તેલને એકદમ ધીમા ફ્લેમ પર તમારે 1 મિનિટ સુધી એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગરમ થવા દેવાનું છે, એકદમ ધીમા ફ્લેમ પર 1 થી 1.5 મિનિટ સુધી। ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનું છે અને આ તેલને 1 કલાક સુધી એઝ ઇટ ઇઝ એમનું એમ તમારે રહેવા દેવાનું છે, જેથી કરીને 4 વસ્તુ પ્રોપર એકબીજામાં ભળે। આ તમારી રેમેડી, આ સાહેબ તમારું તેલ થઈ ગયું રેડી। હવે રાત્રે સૂવાનો જે સમય હોય, જે શિડ્યુલ હોય એના 10 થી 15 મિનિટ પહેલાં તમારા પથારીમાં તમારે બેસી જાઓ, જ્યારે સૂવાનું હોય એ પહેલાં તમારે આ તેલ તમારે લઈને બેસવાનું। ત્યારબાદ તમારા આંગળીની મદદથી જે પણ જગ્યાએ તમને દુખાવો થતો હોય, માની લો કે મારા આ ઘૂંટણ છે, આ ઘૂંટણમાં દુખાવો થાય છે, તો આંગળીની મદદથી આ રીતે તમારા ઘૂંટણમાં બરોબર તમારે તેલ લગાવવાનું છે અને 5 થી 10 મિનિટ સુધી પ્રોપર તમારે આ રીતે રાઉન્ડ મોશનમાં, સર્ક્યુલર મોશનમાં એટલીસ્ટ કમસે કમ 5 મિનિટ સુધી તમારે મસાજ એટલે કે હળવા હાથની મદદથી તમારે માલિશ કરવાની છે, કન્ટિન્યુ 5 મિનિટ સુધી। ત્યારબાદ મિત્રો તમારા ઘરે કોઈ પણ રૂમાલ કે કોઈ પણ એક્સ્ટ્રા નેપકિન કે કપડું હોય તે કપડાને જે ઘૂંટણ ઉપર આપણે તેલ લગાવ્યું તે જગ્યાએ તમારે ઢાંકી દેવાનું છે, બરોબર આ રીતે તમારે લપેટી દેવાનું છે અને આખી રાત એમને એમ તમારે રહેવા દેવાનું છે। ઓવરનાઇટ આ રીતે કપડું ઢાંકેલું તમારે ઘૂંટણ પર તમારે રહેવા દેવાનું છે। અઠવાડિયામાં 3 દિવસ આ ઉપાય સાહેબ તમે કરો છો ને તો જે લોકોને ઘૂંટણના દુખાવામાંથી કંટાળી ગયા હોય, દવા વગર ચાલતું જ ના હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, બેસીને ઊભા થઈએ ત્યારે હાડકામાંથી કટ કરીને અવાજ આવતો હોય, આ તમામ સમસ્યામાં ઘણા અંશે રાહત જોવા મળશે। તો અચૂકથી તમે ટ્રાય કરજો, ઘૂંટણનો દુખાવો ગણતરીના દિવસોમાં તમારો દૂર થઈ જશે। આ ઉપરાંત વિડીયોના શરૂઆતમાં મેં તમને કીધેલું હતું કે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, તેને પણ તમારે અચૂકથી ફોલો કરવાની છે। બોનસ ટીપમાં મિત્રો એટલું જ છે કે અત્યારે નાની ઉંમરની અંદર જ આ બધા દુખાવો ખૂબ જ કોમન બની ગયા છે। એડીનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, થોડું ઘણું ઉપર કંઈ કામ કરે બોડી થાકી જાય, આ બધું પહેલાં નહોતું થતું પરંતુ અત્યારે થાય છે। શેના કારણે? કારણ કે અત્યારે મિત્રો આપણે હેલ્ધી વસ્તુનું કન્ઝપ્શન આપણે ઓછું કરીએ છીએ, અનહેલ્ધી વસ્તુનું કન્ઝપ્શન વધારે કરીએ છીએ, જેથી કરીને આપણા બોડીને જેટલા પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ મળવા જોઈએ એટલા પ્રમાણમાં મળતા નથી। ડેફિશિયન્સી એટલે કે ઉણપ સર્જાય, જેના કારણે આ નાની નાની સમસ્યા અત્યારે ઘર કરી ગઈ છે। તો 2 હાથ જોડીને મિત્રો એટલું જ કહેવા માંગીશ કે જો આ બધા દુખાવાથી કંટાળી ગયા હોય તો તેના માટે મુખ્ય વસ્તુ છે એ છે કેલ્શિયમ। કેલ્શિયમનું કન્ઝપ્શન તમારે વધારી દેવાનું છે। કેલ્શિયમના ઘણા બધા સ્ત્રોત અવેલેબલ છે, ગૂગલ ઉપર જસ્ટ સર્ચ તમે કરશો કે કેલ્શિયમ રિચ ફૂડ તો ઘણા બધા ઓપ્શન તમને મળી જશે। એવું પર્ટિક્યુલર નથી કે ભાઈ દૂધ તમે પીવો, કેળા ખાઓ, ઘણા બધા ઓપ્શન તમારા સામે આવી જશે।
તેમાંથી સાહેબ તમને જે ભાવે ને એ વસ્તુનું સેવન જો તમે સ્ટાર્ટ કરી દેશો ને તો આ ઘૂંટણના દુખાવા, હાડકાના દુખાવા, કમરનો દુખાવો, સાંધાના દુખાવામાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે. ખાસ કરીને મિત્રો વાત કરું તો સરગવો છે, એનું તમે સૂપ બનાવીને પી શકો છો, બાફીને ખાઈ શકો છો, શાક બનાવીને ખાઈ શકો છો. ત્યારબાદ રાગીની અંદર પણ ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. ત્યારબાદ મખાનાની અંદર પણ મિત્રો સારા એવા પ્રમાણની અંદર કેલ્શિયમ જોવા મળે છે. તેને વઘારીને તમે ખાઈ શકો છો, મમરા જે રીતે વઘારો તે રીતે. ત્યારબાદ મખાનાની ખીર બનાવીને તમે ખાઈ શકો છો. અને જ્યારે પણ સાહેબ તમે જમવા બેસો ત્યારે છાશ કાં પછી કર્ડ એટલે કે દહીંનું સેવન તમારે કરવાનું છે. તેની અંદર પણ સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. તમને જે ભાવે એ વસ્તુ આજથી જ ચાલુ કરી દેજો. અને ઘૂંટણનો દુખાવો સાહેબ જો ઘર કરી ગયો ને તો મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું ને એ તેલની માલિશ તમે કરજો, ઘણા અંશે તમને રાહત જોવા મળશે. એ પણ એક જ અઠવાડિયામાં તમને ફરક દેખાશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો ઘૂંટણના દુખાવાથી કંટાળી ગયા હોય. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.